गुजरात के बनासकांठा में कांकरेज देव दरबार जागीरदार मठ में क्षत्रिय समाज की बैठक में भाजपा को समर्थन दिया गया। गुजरात में लगातार क्षत्रिय समाज का विरोध चल रहा है। इसी बीच कांकरेज देव दरबार जागीरदार मठ में क्षत्रिय समाज की बैठक आयोजित की गई, जिसमें बलदेव नाथ बापू की उपस्थिति में क्षत्रिय समाज के अग्रणियों ने भाजपा को समर्थन दिया है। कांकरेज तालुकाना जागीरदार क्षत्रिय समाजना भाईओ एमनी ज्यारे गुरु गादी एवा श्री ओगड़जी महाराज मां हिंगलाजना सानिध्यमां અહીં મળ્યા છે। પહેલેથી થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી, વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું આજથી મટે છે। એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી हिंगलाजना સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે પધારેલા હતા, એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા, એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે। બળદેવનાથજી બાપુના સાનિધ્યમાં દેવદરબાર મુકામે આજે કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી। આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજપૂત ક્ષત્રિય સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। આ વિસ્તારમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને કાયમી ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કર્યું છે। વર્તમાન સમયે સ્થિતિના સંજોગોના કારણે સમાજની અંદર ખાસ કરીને યુવાનોમાં જે રોષ હતો એ બાબતે સૌ સમાજના યુવાન મિત્રોને બોલાવવામાં આવ્યા હતા। પૂજ્ય મંચ શ્રી બળદેવનાથ બાપુની સમજાવટ, સમાજના આગેવાનોની સમજાવટ, ભારતનું ભવિષ્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં ઉજ્જવળ છે।